પાટણના રામનગર વિસ્તારમાં રહેતા પોપટજી પસાજી ઠાકોર માટે આયુષ્યમાન કાર્ડ એક સંજીવની સમાન પુરવાર થયું છે। આજથી 3 વર્ષ પહેલાં પોપટજીની પેટમાં તકલીફ થતાં તેમણે નિદાન કરાવ્યું તો તેમની બંને કિડની ફેલ હોવાની જાણ થઈ હતી। છૂટક મજૂરી અને લોખંડના જાળી જાંપા બનાવવાનું કામ કરતા પોપટજીના માથે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી। પરિવારની જવાબદારી તેમના માથે હોય તેઓ પોતાની બીમારીથી સતત પરેશાન રહેવા લાગ્યા અને આનો ઈલાજ કેમ કરાવવો એની મૂંઝવણ અનુભવવા લાગ્યા। દરમિયાન તેમને આયુષ્યમાન ભારત કાર્ડ અંગે જાણવા મળ્યું, જેથી તેમણે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવ્યું અને આ કાર્ડની મદદથી પાટણની ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર શરૂ કરાવી। છેલ્લા 3 વર્ષથી પોપટજી ઠાકોર નિયમિત ડાયાલિસિસની સારવાર કરાવે છે। દર વખતે તેમની સારવારની સહાય પેટે સરકાર તરફથી ₹2000ની સહાય અને ₹300 રિક્ષા ભાડા પેટે મળે છે। હજુ પણ તેમની ડાયાલિસિસની સારવાર ચાલુ છે। પોપટજી ઠાકોર જણાવે છે કે આયુષ્યમાન ભારત કાર્ડ મારા માટે તો સંજીવની બન્યું છે। મને લાખો રૂપિયાના ખર્ચમાંથી ઉગારી લીધો। જો આયુષ્યમાન કાર્ડ યોજના ન હોત તો હું આ ખર્ચ ઉઠાવી ન શક્યો હોત। આ યોજનાએ મને નવું જીવન આપ્યું છે। બ્યુરો રિપોર્ટ, બનાસ રત્ન ન્યૂઝ, પાટણ। મારું નામ છે પોપટજી પસાજી। રહું છું પાટણનો વતની છું। રહું છું રામનગરમાં। હું મજૂરી વર્ગ છું। 3 વર્ષ પહેલાં મને કિડનીની તકલીફ હતી। પછી મેં આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું, એમાં મને બહુ લાભ મળે છે અને ₹300 મને સરકાર ભાડું પણ આપે છે અને ખર્ચ ફ્રી થાય છે મને। તો સરકારને હું બહુ ખૂબ આભાર માનું છું અને સરકારને ખૂબ ધન્યવાદ। તો હું ગરીબ છું, બરાબર, તો ખર્ચ આરમાં ફ્રીમાં બધું થાય છે અને ઘણા લોકોને સહાયતા મળી છે અને મને પણ મળી છે। અને જેને કાર્ડ પણ ના કઢાવ્યું એમને લોકો તમે પણ કઢાવી લેજો। મેં તો કઢાવ્યું છે અને સહાયતા મને બહુ મળી છે। એમનો ખૂબ આભાર માનું છું સરકારનો।